ભર ઉનાળામાં રસ્તા પર પાણીની રેલમછેલ કરી તંત્ર લોકોને ઠંડક આપવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આટલો બધો પાણીનો વેડફાટ તો એટલે જ થઈ શકે। ગોત્રી વિસ્તારમાં સતત બીજી વખત પાણીની લાઇનમાં લીકેજ અને જેના કારણે લાખો ગેલન પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે। એક તરફ એવા ઘણા બધા વિસ્તારો કે જ્યાં પીવાનું ચોખ્ખું પાણી લોકોને નસીબ નથી થઈ રહ્યું, લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, અને બીજી તરફ વારંવાર શહેરમાં પાણીની લાઇનમાં ભંગાણ થઈ રહ્યા છે, અને જેના કારણે લાખો લીટર પાણી એ પણ પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી જઈ રહ્યું છે। ગોત્રી પાણીની ટાંકી પાસે 3 રસ્તા પર આ પાણીનો વેડફાટ થતો નજરે પડ્યો છે। જોરદાર ફૂલ પ્રેશરથી આ પાણી રસ્તા પર વહી રહ્યું છે। એક સાંધે ને બીજું તૂટે તેવા દ્રશ્યો વડોદરા શહેરમાં જોવા મળે છે। ગોત્રી વિસ્તારમાં 2 દિવસ પહેલા જ પાણીની લાઇનમાં ભંગાણ થયું અને ત્યારે લાખો ગેલન પાણીનો વેડફાટ થયો હતો। ફરી એક વખત ગોત્રી પાણીની ટાંકી 3 રસ્તા પાસે પાણીનો વેડફાટ થયો છે અને ફૂલ પ્રેશરથી પાણી ગટરમાં વહી રહ્યું છે।